વિસનગર મહેસાણાના મીરા જ્વેલર્સ બે ભાઈ લાખો રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ। સોના ચાંદીના બુકિંગમાં વધુ નફાની લાલચ આપી 41 લાખ પડાવ્યા, બંને ભાઈઓ ફરાર। વિસનગર અને મહેસાણામાં મીરા જ્વેલર્સના માલિક બે સગા ભાઈઓ સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે। આરોપી ભાઈઓએ સોના ચાંદીના બુકિંગના નામે 41.27 લાખ રૂપિયાની છેતરપિંડી આચરી છે। મહેસાણાના આઝાદ ચોકમાં મીરા જ્વેલર્સના માલિક ઇદ્રીશભાઈ અબ્દુલ રશીદ અને તેમના ભાઈ અલ્તાફ અબ્દુલ રશીદ ચોકસીએ ફરિયાદી મુર્તુજ ખાન પઠાણને વિશ્વાસમાં લીધા હતા। તેમણે સોના ચાંદીના રોકાણ કરવાનું કહી વધુ નફાની લાલચ આપી હતી। ફરિયાદીએ 1 જૂન 2024ના રોજ 12 લાખ અને 24 ફેબ્રુઆરી 2025ના રોજ 9 લાખ મળીને કુલ ₹21 લાખ આપ્યા હતા। આ રકમથી 63,680 રૂપિયાના ભાવે 15 તોલા સોનું અને 70,850 રૂપિયાના ભાવે 50 કિલો ચાંદીનું બુકિંગ કરાવ્યું હતું। આરોપીઓએ જૂન 2025માં ચાંદીનો ભાવ 99,550 રૂપિયા થશે તેવું કહી પ્રતિ કિલોએ 14.35 લાખનો નફો બતાવ્યો હતો। ફરિયાદીના સંબંધીઓએ પણ કુલ 6,17,000નું રોકાણ કર્યું હતું। જુલાઈના અંત સુધીમાં પૈસા પરત કરવાનો વાયદો કરનાર બંને ભાઈઓ હાલમાં ફરાર થઈ ગયા છે। ઇદ્રીશભાઈનો ફોન બંધ આવે છે અને અલ્તાફભાઈ ઘરેથી ક્યાંક જતા રહ્યા છે। વિસનગર પોલીસે બંને ભાઈઓ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે। જાવેદ મંસૂરી, વિસનગર।